તો સ્વાગત છે દોસ્તો ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પીઠમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર હું આપ સૌને જણાવવાનું છું કે શું પત્નીના નામ ઉપર આપણે ખેતીની જમીન ખરીદીએ તો આપણે રિસ્ક છે કે નહીં, આપણે પત્નીના નામ ઉપર ખેતીની જમીન ખરીદવી જોઈએ કે ન ખરીદવી જોઈએ, આના જ વિશેની દોસ્તો હું આપ સૌને મહત્વપૂર્ણ માહિતી જણાવવાનો છું। વિડીયોને શરૂ કરતા પહેલા દોસ્તો હું આપ સૌને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા હું આપ સૌને જણાવી દઉં કે ઘણા બધા લોકો હશે જે તેમની માતાના નામે અથવા તો તેમની પત્નીના નામે ખેતીની જમીન ખરીદતા હોય છે। શા માટે? તો કે તે અવેજની કિંમત જે વધારે દર્શાવે છે, દસ્તાવેજની અંદર જે અવેજની કિંમત દર્શાવે છે તે મુજબની તેમને નોંધણી ફી છે તે માફી મળી શકે। અને પ્લસ બીજી વસ્તુ કે જો તે લેડીઝના નામે દસ્તાવેજ કરાવે, લેડીઝ જે હોય છે તે તો ઘરકામ કરે છે, તે ક્યાંય બહાર નોકરી કરવા મોસ્ટ ઓફ જતા નથી। અમુક જે જાતા હોય તેની વાત નથી કરતો, જે નથી જાતા તેની વાત કરું છું કે મોટા ભાગની જે બહેનો દીકરીઓ છે તે ઘરકામ જ કરતા હોય છે, એટલા માટે તેમને કોઈ રિટર્ન પણ નથી ભરવું પડતું કે કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન તે ભરતા હોતા નથી। તો આવું હોય છે દોસ્તો, એટલા માટે ઘણા બધા વ્યક્તિઓ છે તે તેમના પત્નીના નામે અથવા તો માતાના નામે જમીન ખરીદવાના આગ્રહ રાખતા હોય છે। તો શું આપણે જમીન ખરીદવી જોઈએ તેમના નામે? દોસ્તો હવે હું આપ સૌને જણાવી દઉં કે આમાં કોઈ પણ ગલત વસ્તુ નથી। તમે તમારી માતાના નામે અથવા તો તમારી પત્નીના નામે ખેતીની જમીન ખરીદ કરો, તેમાં કોઈ પણ વાંધો નથી। તેમાં તમને બેનિફિટ છે, તેમાં તમને બે ફાયદા થાય છે। જેવું કે મેં કીધું કે નોંધણી ફીની તમને માફી મળે છે, પ્લસ તમે જે જમીન ખરીદો છો તેની ઉપર ઇન્કમ ટેક્સ જે છે ઘરકામ કરતા હોય તેમને નડતું નથી। અને પ્લસ દોસ્તો હું આપ સૌને વાત કરું તો જમીન જે છે તમે લેડીઝના નામે ખરીદો અને સાથે સાથે પુરુષનું નામ રાખો તો તેમાં તમારે નોંધણી ફી છે તે ભરવી પડે છે। 9 લેડીઝ હોય અને તેની અંદર એક જેન્ટ્સ છે તે મળીને દસ્તાવેજ કરતા હોય તો તમારે નોંધણી ફી છે તે ભરવી જ પડે છે પૂરેપૂરી, કારણ કે તેની અંદર પુરુષનું નામ ચડ્યું છે। એટલા માટે આપણે ધ્યાન રાખવાનું કે લેડીઝના નામે તમે દસ્તાવેજ કરાવો ત્યારે તેની અંદર લેડીઝ જ હોવા જોઈએ, કારણ કે ત્યારે તે નોંધણી ફી છે તે માફી મળે છે। હવે આપ સૌને દોસ્તો હું જણાવી દઉં કે ઘણા બધા વ્યક્તિઓ છે તેમને ડિવોર્સના અને આ તે પ્રોબ્લેમ થાય છે તો તેમણે તેમની ખેતીની જમીન છે તે લેડીઝના નામ ઉપર ખરીદી હોય છે। પરંતુ દોસ્તો હમણાં થોડા ટાઈમ પહેલા જ તે સુપ્રીમ કોર્ટની અંદર તેવું જણાવવામાં આવેલું હતું કે જે પત્નીના નામ ઉપર ખેતીની જમીન ખરીદ કરે છે જે વ્યક્તિ, તો પત્ની પાસે કોઈ આવકનો સ્ત્રોત નથી જેના આધારે તે જમીન ખરીદી શકે, જેના આધારે તે માંગણી કરી શકે કે ભાઈ આ જમીન છે તે અમારી છે, મારા નામ ઉપર ખરીદ કરેલી છે। એટલા માટે પુરુષની આવક હોય તે આવકના આધારે તેમણે ખેતીની જમીન ખરીદ કરેલી હોય તો આપે પણ ખેતીની જમીન ખરીદ કરો દોસ્તો, ત્યારે અંદર તે તમે વ્હાઇટ રકમ દર્શાવો છો તો તે વ્હાઇટ રકમના ચેક જે છે તે તમારા નામના આપવા જોઈએ। એટલે કે જે ખરીદનાર ખેડૂત ખાતેદાર જે વ્યક્તિ છે તેમના નામના ચેક તમે આપો, કોઈ પ્રોબ્લેમ નથી। પ્લસ દોસ્તો બીજી વસ્તુ એ કે જે ચેક તમે દર્શાવો છો તે ચેકની ઝેરોક્સ અથવા તો આરટીજીએસ કરાવશો તો આરટીજીએસની ઝેરોક્સની કોપી આપણે દસ્તાવેજમાં સાથે જોડવાનો આગ્રહ રાખવો જોઈએ, જેનાથી તે સાબિત થાય કે જે વ્યક્તિ છે જેમના નામનું ખાતું છે, જે ખેડૂત ખાતેદાર છે તે વ્યક્તિના આવકમાંથી આ ખેતીની જમીન છે તે ખરીદ કરવામાં આવેલી છે, તે વ્યક્તિના અકાઉન્ટમાંથી આ આવે છે તે ચૂકવવામાં આવેલી છે। એટલે કે ભવિષ્યમાં આવા પ્રશ્નો બને ત્યારે આપ સાબિત કરી શકો કે આ આવકના આધારે આ દસ્તાવેજ છે તે ખરીદ કરવામાં આવેલો હતો આ બહેનના નામે કે આ દીકરીના નામે। તો લેડીઝના નામે તમે ખરીદ કરો જમીન દોસ્તો ત્યારે આવી કાળજી આપણે ખાસ કરીને રાખવી જોઈએ। તો દોસ્તો લેડીઝના નામે તમે દસ્તાવેજ કરાવો એમાં કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ નથી, પરંતુ તમારે આવી સાવચેતી રાખવી જોઈએ। આશા કરું છું કે આજનો ટોપિક આપ સૌને પસંદ આવ્યો હશે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ અને વંદે માતરમ।